સૌને નમસ્કાર. આજના સરપ્રાઈઝ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ, તમામ આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા મારા અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, ગારડા કોલેજ એ સતત તમારા કરિયરને લઈને ચિંતા અને ચિંતન કરતી દક્ષિણ ગુજરાતની માત્ર એક કોલેજ છે કે બાળકોને કેવી રીતે ક્યાં સેટ કરવા અથવા તો સેટ કેવી રીતે થઈ શકે એના કેટલાક માર્ગો બતાવવાનું કામ, રાહ ચીંધવાનું કામ, જેમ અર્જુન થોડોક ભટક્યો અને કૃષ્ણએ સારથી બન્યા, એવું કામ ગારડા કોલેજ આપના જીવનમાં કરી રહી છે. એ વાતનો મને હંમેશા ગર્વ રહેશે. આજે માત્ર MCOM 2 and 4 ના વિદ્યાર્થીઓ બેઠા છો. માત્ર આપ જ્યારે બેઠા છો ત્યારે પૂર્ણ સભાનતા સાથે આપ જીવનમાં શું કારકિર્દીનું ઘડતર કરવા માંગો છો, કરિયર શું બનાવવા માંગો છો, તમે ડિસાઇડ ઓલરેડી કરી ચૂક્યા છો. મોટાભાગના એવા પણ હશે કે જે લોકો MCOM BEd કરીને સ્કૂલમાં જવા માંગતા હોય. કેટલાક આમાંથી એવા પણ હશે કે MCOM કરીને નેટ સ્લેટ પાસ કરી PhD કરીને અધ્યાપકના ધર્મમાં આવવા માંગતા હોય, કે પછી બીજું કંઈક તમે જે ડિસાઇડ કર્યું હોય તે. પરંતુ ક્યાંક મને એવું લાગે છે કે જીવનમાં એક વખત નક્કી કર્યા પછી તેને વળગી તો રહેવું જ જોઈએ, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં યુટર્ન પણ લઈ લેવો જોઈએ. તો હું માનું છું કે આપણું જીવન સાર્થક અને ચરિતાર્થ થશે. એક સામાન્ય છોકરો તમે બિઝનેસ લાઇનમાં પણ આગળ વધો, કારણ કે તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો માટે, જે એકચ્યુઅલી મારી લાઈન નથી પણ મને ક્યાંક થોડું ઘણું ખબર છે. એક શેમ નામનો છોકરો, અમેરિકાનો, કચરો કલેક્ટ કરતો છોકરો, જે આપણે તો નહીં, હવે તો નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે. જુઓ, નગરમાંથી મહાનગર થઈ ગયું. અને હવે ઘરે ઘરે તમારા ઘરે કચરો લેવા ગાડી આવશે. એ લોકો વિશલ મારશે, તમને કચરો તમારે આપી દેવાનો, કલેક્ટ કરશે. આવો જ કચરો કલેક્ટ કરતો શેમ બપોર લંચ ટાઈમમાં કેટલાક એની સાથે જે કચરો કલેક્ટ, ટેમ્પા સાથે 4 માણસો હોય કે 5 માણસો હોય. આ સત્ય ઘટના તમે ગૂગલમાં ચેક કરી શકો છો, યુટ્યુબ પર પણ ચેક કરી શકો છો. અને એ કચરો કલેક્ટ કરતો બપોરના લંચ ટાઈમમાં કેટલાક લોકો રેસ્ટ કરતા, કેટલાક લોકો બીડી સિગરેટ પીતા. અમેરિકામાં બી પીએ કે? તો એ જે બીડી સિગરેટ પીતા અને કેટલાક લોકો આરામ કરતા. આ શેમ શું કરતો કે જે કચરા, અને અમેરિકામાં તે વર્ષોમાં પણ કન્સેપ્ટ હતો, ભીનો કચરો જુદો, સૂકો કચરો. આપણે તો હજી એ અવેરનેસ નથી આવી. પહેલા તો સફાઈની જ અવેરનેસ નથી આવી. હું જ્યારે ક્લાસમાં જાઉં છું તો એટલો તો કચરો જોઉં છું. અને કચરો કોણ નાખે? અમારા અધ્યાપકો તો નાખતા નથી વેફરનું પેકેટ ખાઈને. એ તમે જ નાખો છો, અથવા તો ચલો બીજા કોઈ નાખ્યું છે. શા માટે ઉચકી ન લેવું જોઈએ? કારણ કે સફાઈ એ સંસ્કાર છે. એ જ્યાં સુધી અંદર ડિસિપ્લિનમાં નહીં આવે ને ત્યાં સુધી ક્યારેય મેર નહીં પડે. એટલે આ જે પેલા સૂકા કચરામાં પેલા પોપકોર્ન છે, આઈસ્ક્રીમના કપ છે, એવું જે કંઈક આવતું, પેપ્સીના ટીન છે, કોકના ટીન છે, આ બધા એ ગણતો બપોરના સમયમાં. અને એણે જોયું કે એક વોર્ડમાંથી 60, 70, 75 જેવા કોકના ટીન છે, પોપકોર્નના જે ડબ્બા છે, આઈસ્ક્રીમના ડબ્બા છે. એ નજીકના વેપારી પાસે ગયો અને કીધું કે ભાઈ તું, ત્યારે પણ નાના વેપારીઓ હતા અમેરિકામાં, અને વેપારીને પૂછ્યું કે તમે આટલા, તમારા વોર્ડમાં આટલું બધું વેચાય છે તો તમે આટલો માલ રાખો છો કે નહીં? એમ કે અડધો માલ તો બગડી જાય ને રિપ્લેસમેન્ટ આપવો પડે ને, એની કરતાં અમે તો 20 ટીન જ રાખીએ. કે તમારા મોહલ્લામાં તો વોર્ડમાં 75 ટીન વેચાય છે રોજના, તો આવું કેમ? તો કે તો જુએ ત્યાંથી લઈ આવે. એના મગજમાં કન્સેપ્ટ ક્લિયર થયો અને એક વિચાર
આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને ધડ મૂળથી બદલી નાખશે મિત્રો. અને એક વિચાર આવ્યો, એણે અમેરિકાના આર્કાન્સના રોજર્સ વિસ્તારની અંદર 1962ની વાત કરું છું. એણે આઉટ હાઉસમાં રહેતો માણસ, પોતાની પાસે એક રૂપિયો પણ ન હતો, $20,000 એના આઉટ હાઉસના માલિક પાસે લીધા અને થોડીક એને ક્રેડિટ અપાવી અને હોલસેલ વેપારીને મળ્યો. પહેલો જ મોલ અમેરિકાનો સ્ટાર્ટ કર્યો માણસ છે. મોલમાં બેસી નહીં રહ્યો. ત્યારે ટ્રોલી લાવનાર એ, પ્લાસ્ટિકની થેલી લાવનાર એ વ્યક્તિ, ભારતમાં પ્લાસ્ટિકની થેલી નહોતી તે વર્ષોમાં પણ મિત્રો, જ્યારે આપણે કાગળની થેલી આપવામાં આવતી હતી દુકાનદારો પાસેથી. અને આ માણસ મોલમાં પોતે જે નાનો સ્ટોર ખોલ્યો, મોલ એટલો તો નહીં મોટો પણ નાના પાયા પર ખોલ્યું, એ જોઈને જતો લોકો કસ્ટમર સેટિસ્ફેક્શન મસ્ટ અને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો સતત પ્રયાસ કરતો. આ માણસે 10 વર્ષના ટૂંકા ગાળાની અંદર પોતાનું ચાર્ટર ફ્લાઇટ લીધું. જે કચરો કલેક્ટ કરતો વ્યક્તિ ચાર્ટર ફ્લાઇટ લીધું અને અમેરિકાનો કોઈ વિસ્તાર એવો બાકી નથી ને, વિશ્વનો કોઈ દેશ, માત્ર ભારત બી નજીક નજીક છે પણ ભારતના લોકો ડરે છે, જેનું નામ છે વોલમાર્ટ. સેમ વોલ્ટન એ માલિકનું નામ છે. 1992માં જ્યારે એનું અવસાન થાય છે ત્યારે તે પહેલા તે વખતના જે પ્રધાન, એ લોકો રાષ્ટ્રપતિ હતા, એ લોકો એક દિવસ માટે અમેરિકામાં જે અદ્વિતીય અવિસ્મરણીય કામ કર્યું હોય તો એક દિવસે વ્હાઇટ હાઉસમાં રહેવાની તક મળે છે વિથ લંચ. રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ જોડે લંચ લેવાનું હોય છે. એ તક એમને મળી. આજે એમનો રોબર્ટસન વોલ્ટન આખા 4,000 કરતાં વધારે સ્ટોર ચલાવે છે, રન કરે છે. આજે પણ કસ્ટમર જાય ને વોલમાર્ટમાં, તમે એક વસ્તુ દાખલા તરીકે સૂટ લઈને આવ્યા, તમે ડ્રેસ લઈને આવ્યા, તમે મોબાઈલ લઈને ગયા સમજો, તો તમે 1 મહિના પછી પાછું લઈને જાઓ કે આ મારું નથી જોઈતું, તો તમને સેલ્સ ગર્લ કે સેલ્સમેન કીપ સ્માઇલ ઓન હી ઓર હર ફેસ. તમને ચેન્જ કર્યો, બદલી આપો કે તમને પૈસા પાછા આપી દો. અને ભારતમાં બોર્ડ મારે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. That is the mentality in our Indian people. અને જો એકવાર લઈ આવો ને પાછા આપવા જાઓ ને, આ બિઝનેસ છે એટલે બિઝનેસની વાત કરું છું, પાછા આપવા જાઓ તો મોઢું આખું બદલાય. લેતો જ નથી પહેલા તો, દાદાગીરી કરે છે. જે કલાક પહેલા આપણી સાથે બિહેવ કર્યું તેની કરતાં ઉલટું બિહેવિયર જોવા મળે છે. એટલે હું તમને એ વાત કહી રહ્યો છું કે વિચારો તમારી જિંદગીને બદલી શકે છે. એટલે સેમ વોલ્ટન, સેમમાંથી સેમ વોલ્ટનને વોલમાર્ટ જો શરૂ કરી શકતો, અમારી પાસે 1,001 ઉદાહરણો છે મિત્રો, કે તમે પણ તમારી જિંદગીને જો ઈચ્છો તો તમે બિઝનેસ પણ કરી શકો છો, જોબ પણ કરી શકો. મારી અંદરની ઈચ્છા એવી છે કે અમે લોકો તો નોકર બન્યા, અમે નોકર કહેવાઈએ, અમે નોકરી કરી એટલે અમે નોકર લોકો કહેવાઈએ, રાઈટ? તમે શેઠ બનો. મારી અંતરની ઈચ્છા એવી છે. જેટલા પણ બચ્ચાઓ બેઠા છે, જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે, તમે શેઠ બનો. નોકરીની પાછળ પાગલ નહીં બનો. ધીરુભાઈ અંબાણીએ શેઠ બન્યા ને, અનલિમિટેડ કમાણી છે, અમારી લિમિટેડ ઇન્કમ છે. એક દાયરામાં અમારે રહેવું પડે, એમ દાયરાની બહાર નહીં જાય. જ્યારે બિઝનેસ કરો છો, ગૌતમ અદાણી જુઓ, બિઝનેસ કરો, તમે ક્યાં ક્યાં જઈને ઉભા રહો છો, દિવસ રાત ગ્રોથ કરો છો. એટલે કોમર્સના વિદ્યાર્થીઓ છો તો નોકરીની લાઈનમાં તમે બહુ નહીં પડશો, પણ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરો, પોતાનું કોઈ ઓન બિઝનેસ શરૂ કરો, એવી શુભેચ્છા સાથે કાર્યક્રમને શુભેચ્છા આપું છું. તમામ મારા મિત્રોએ, એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટે જે બહુ જ તમારા માટે પરિશ્રમ કર્યો છે ને, 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ ચોકલેટ બી મૂકી છે ને, એમ ચોકલેટ જોઈને બી ખરા, ચોકલેટ બી ખવડાવવાનો કોલેજવાળા. આવો તો કદાચ ગાયડા કોલેજના ઇતિહાસમાં 79 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આવું હશે કે વિદ્યાર્થીઓને કોઈ કોમ્પિટિશન ચોકલેટ આપવાના હોય. અને ચોકલેટ કંઈ નાનું બાળક જ ખાઈ જરૂર નથી, આપણે ખાઈ શકીએ છીએ. એટલે કેડબરીએ સ્લોગન બદલી કાઢ્યું. કેડબરી જો કે નાના બાળકો પૂરતું લિમિટ થઈ ગઈ, એટલે મોટા બાળકો, મોટા વ્યક્તિ માટે કેડબરીનું આખું એડ બદલી કાઢી. સો ફરીવાર કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું અને આપ જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિના પંથે જાઓ, એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રેયર કરું છું આપ સૌ માટે, અને ખૂબ જિંદગીમાં આગળ વધો એવી શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.